પ્રભુને અધિક પ્રિય છે. એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નવતર શૃંગાર, નિત્ય નવતર સામગ્રી, આ બધાનો ભાવ જે છે એને નવ પ્રિયાય છે. નૂતનતા પ્રભુને પ્રિય. અને એટલા માટે આપણે ત્યાં એક મેઘભોગ હોય અને અદકીની સામગ્રી, કચુક મનોરથ કે પકવાન થાર સજોવતી સુંદર બાણ. એક મનોરથ કોઈ નવો દિવસ સારો આવ્યો ત્યારે ઠાકોરજી માટે જરૂર કંઈક નવું સિદ્ધ કરે. અરે અમારે તો મિશ્રીની આજ્ઞામાં શું નવું કર્યું? અરે મિશ્રીના કિલોના બનાવો, એને કેસરવાળી કરો, એને સુંદર સજાવી, એમાં કેટલું નવું થાય જો કરવું હતું. એને કરવું જ છે, એ મિશ્રીમાં નવું કરી શકે છે. મૂળ વાત છે નૂતનતા, ઉત્તમતા, નવીનતા. આ કરવાનો આગળ એટલે પ્રભુ નવ પ્રિય છે. પ્રભુને નૂતનતા ગમે છે. એટલા માટે ઉત્સવ આવે ત્યારે નવા વાઘા નક્કી કરો કે જન્માષ્ટમી છે તો નવી ગુંજામાળા, આપણે ક્રમમાં ગુંજામાળા બદલાઈ જાય, નવી માળા કરાવી. નાનું નાનું નવું કરો, સામર્થ્ય પ્રમાણે નવું કરો, સમજ પ્રમાણે નવું કરો, નવી રીતે જગાવો, નવી રીતે સજાવો. એ જ વસ્તુમાં નૂતનતા લાવો તો પ્રભુ નવ પ્રિયાય છે અને નૂતનતા ગમે છે. એમ કઈ આગળ હરિરાય મહાપ્રભુ જેની ભરી મટકીયા લો ગયો. મટકીનું બહુ વિશેષ મહત્વ. અને આ મટકી કોણ છે? આ ઘડો નથી, ભક્તોના ગર્ભ છે. આ ભક્તોના હૃદય છે. અને એટલા માટે ઠાકોરજી કઈ મટકીને લે જેમાં દહીં ખાતું હોય. જો ભગવાન સેવા તો આવ્યા છે દાનમાં, અધિકાર કરવા આવ્યા છે, પણ જેને મટકી અનેક પ્રકારની ઘણી વાર ઠાકોરજી તોડે, ગળાને તોડે, ગળાને ફોડે અને ગળાને લઈ જાય. ત્રણ પ્રક્રિયા ઠાકોરજી કરે. તો જેનું દહીં, દ્વેષ, ઈર્ષા, રાગ, ક્રોધ, જેના ગળામાં આ બધું પડ્યું હોય ને ઠાકોરજી એને લઈ જાય. જેનો ગળો અહંકારથી બહુ કડક થઈ ગયો હોય, જૂનો થઈ ગયો હોય અને એવી પાકી થઈ ગઈ હોય તો ભગવાન એને છોડી જાય. પણ જેમાં વિશુદ્ધ નવનીત ભરી હોય ત્યારે ગોપી કહે કે મેરી ભરી મટકીયા લે ગયે. પ્રભુ એને સ્વીકારી. તો આ ઘડો એક ઘટ છે. મારા ઘટમાં ગાવા નથી બધે કાર્ય તો પછી એમ થાય જયારે પ્રભુ સ્વીકારે કે કંચન બોલ ભઈ આજ બધી કંચન. આ વાત ઉપર મારું હતું ત્યાં સુધી કોઈ કિંમત નથી, પ્રભુને ધરી દીધું તો અનમોલ થઈ ગયું. મારું હતું ત્યાં સુધી વસ્તુ અને પદાર્થ હતા, પ્રભુને ધર્યું તો પ્રસાદ બની ગયો. પ્રસાદ જીવનની કળા. કર્મ કરી પુરુષાર્થ કરીને વસ્તુ મળે, પણ સમર્પણ કરીને પ્રસાદ બનાવતા વૈષ્ણવને આવડવું જોઈએ. મહાપ્રભુજી આજ તો કર્યું. સાધારણમાં સાધારણ જીવ સમર્પિત કરીને વૈષ્ણવ બનાવી દીધો. એક હાડ માસ કી કુંડલી और भीतर भरी બંગાર. સાવ બંગાર જેવાની કોઈ કિંમત હોય તો વૈષ્ણવ થઈને આવો તો લોકો પગે લાગે. વિચાર કરો, આવા બંગારને મૂર્તિ બનાવવાનું કામ મહાપ્રભુજીએ કર્યું છે. એ તો કઈ જ નતું. હાડમાસની કુંડલીને ભીતર. હવે એક્સરે કરાવો એમાં શું દેખાય? કઈ દેખાય? પણ ગળામાં કંઠી જુઓ તો જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય. માથા પર તિલક જુઓ તો ભગવત સ્મરણ કરવાની ઈચ્છા થાય. બસ આ જ ફરક. બધા જ એક પંચમહાભૂતના બનેલા જીવો પણ જયારે શરણાગત કર્યા તે ભગવતી થઈ ગયા, વલ્લભી થઈ ગયા. આ ક્યાંથી ક્યાં જીવને લઈ ગયા મહાપ્રભુ. પ્રભુની આ જ પ્રસન્નતા છે. પ્રભુની પ્રસન્નતા શેમાં છે? જ્યારે પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરે ત્યારે સૌથી વધારે પ્રસન્નતા પ્રભુને થતી હોય. કારણ કે જયારે ભક્તનો મનોરથ પૂરો થાય એટલે વૈષ્ણવના હૃદયમાં આનંદ આવે અને વૈષ્ણવને આનંદિત થતા જોઈ પ્રભુને પ્રસન્નતા થાય. પ્રભુની પ્રસન્નતા ભક્તો જોડે જોડાયેલી છે. વસ્તુ પદાર્થ આ બધું જ ગૌણ છે. મને ધરીને તને આનંદ આવે
તો તને આનંદિત થતો જોઈ મને પ્રસન્નતા બાકી આ વ્યવહાર કરતો કોણ પણ આ તને મારા શિંગાર કરીને આનંદ આવે છે તને આનંદિત થતો જોઈ મને તેની પ્રસન્નતા આજે સમર્પણ કર્યું એ વસ્તુમાં નહોતી પણ સમર્પણ કરનારના સમર્પણમાં હતી એ સમર્પિત કરી શક્યો એનાથી એને ધન્યતાનો અનુભવ થયો એનાથી એને આનંદતાનો અનુભવ થયો કે અરે મારું આવું મનોરથ આપણે તો વાર્તા સાહિત્યમાં નહીં કહેવાય કે આવા પ્રસંગો કે જયારે જયારે ભક્તના મનોરથો પૂરા કર્યા સૌથી વધારે પ્રસન્નતા ઠાકોરજીને થઈ અને પ્રસન્નતા એમાં છુપાયેલી તો પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે ગોસ્વાદુગ્ધા મૃતપોષિતાય અને ગાયના એ સ્વાદવાળા દુગ્ધ દ્વારા એ રૂપ અમૃતથી પ્રભુ પોષાયેલા છે આ ગાયો પણ જયારે વેણુનાદ શ્રવણ કરે છે પ્રભુના એ સુધાના પાન કરે છે તો એ દુગ્ધ પણ સાધારણ નથી પ્રભુનું એ સુધામૃત રહેલું છે ગાયના હદ દ્વારા મિશ્રિત થયેલું એટલે તો શ્રીનાથજીની સ્વાગત્યની વાર્તામાં આવે છે કે આ ગાય દંત બાબાના વંશની ગૌશાળાની અને ઉપર જાય તો એવા પ્રભુ દુગ્ધ દ્વારા પોષિત છે અને એટલા માટે કૃષ્ણ ચરિત્રના પણ અનેક પ્રસંગોમાં આગે ગાય પાછે ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન में ही बसવો અખંડ નિકુંજ લીલામાં વિહાર કરવા વાળા આપ સદા વ્રજમાં કિશોર રૂપે વિરાજો જેમ પ્રભુ બાલક છે એક અવસ્થા છે અને કિશોર આપનું સ્વરૂપ છે સદા કિશોર સ્વરૂપે છે અને અખંડ આ રાસાદિક લીલાઓ અખંડ રૂપે થઈ રહી છે અને કિશોર લીલાની પ્રધાનતા બ્રજમંડળમાં છે એટલે કિશોર રૂપાય મનોહરાય ભક્તોના મનને હરવા વાળા ઠાકોરજીને ગોપી એવી કહે કે પ્રભુ એકવાર દર્શન આપી દો તો અમારો અહંકાર આપ મળે જતો રહેશે પ્રગટ થઈને સામે આવી જાઓ પ્રભુને પણ તમારા મનમાં અહંકાર છે શું કરું મન સુધારો ગોપીઓ કહે એકવાર દર્શન આપો તેનાથી શું થશે કે પ્રભુ આપનું મુખારવિંદ મનોહર છે મનને હરનારું છે મન જ હરાવી જશે અને મન જ નહીં રહે તો અહંકાર રહેશે ક્યાં એટલે કે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી એટલે ગોપી નિજ જન સ્વયં સ્મિત અમારો અહંકાર તોડવા માટે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી સામે ઉભા રહીને ખાલી સ્મિત કરો સ્મિત માત્રથી ભક્તોના ગર્વને તોડી નાખવા પ્રભુ હસતા હસે અને મોટા મોટા અહંકારીઓના ગર્વ કરે એવું સ્મિત પ્રભુનું એવું હાસ્ય પ્રભુ जान ही लेनी थी तो पहले ही बता देते जान ही लेनी थी तो पहले ही बता देते क्या जरूरत थी मुस्कुराने मारी नाखवा तक चोख्खું કહી દીધું હતું ને આમ હસવાની બી જરૂર હતી કે આપના હાસ્ય અમને મારી નાખે તો આવું હાસ્ય આવા મનોહર ઠાકોરજી છે અને વિષંગ વસ્ત્રાય પીળાવલ્લો દરબાર પીત વસ્ત્ર વાળા પ્રભુ પીતાંબર પ્રભુને પ્રિય છે